તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 માટે અમૃત ક્લાસીસ દ્વારા કેવી રીતે લાઈવ ક્લાસીસનું આયોજન થવાનું છે તેની સેમ 3 ની જીટીયુ એક્ઝામ તમે આપી દીધી, હાઇડ્રોલિક્સ, સર્વેઇંગ, MOS અને CMT સબ્જેક્ટની પરીક્ષા આપ્યા બાદ હવે સેમ 4 ની અંદર તમે જ્યારે એન્ટ્રી કરી રહ્યા છો ત્યારે સેમ 4 ના જે સબ્જેક્ટો છે એની પણ માહિતી આપું અને સાથે સાથે એના લાઈવ ક્લાસીસનું આયોજન કેવી રીતના છે એની પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આપવા માટે જઈ રહ્યો છું. તો લેટ્સ સ્ટાર્ટ ડિપ્લોમા સેમ 4 કોન્ફિડન્ટલી વિથ અમૃત ક્લાસીસ. સેમ 4 ની અંદર દોસ્તો આપણે એન્ટ્રી કરીશું એટલે 4 સબ્જેક્ટ આપણું રેડ કાર્પેટ નાખી અને સ્વાગત કરવા માટે તૈયાર છે. એમાં પહેલો સબ્જેક્ટ આવશે એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન, ECV જેને આપણે કહેશું દોસ્તો. અને ખૂબ જ ધ્યાન રાખવા વાળો સબ્જેક્ટ આ બધામાંથી હોય તો એ આપણો દોસ્તો એ ECV સબ્જેક્ટ બની રહેશે સેમ 4 ની અંદર. અને એકદમ મસ્ત છે, પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, ક્વોન્ટિટી ફાઇન કરતા આપણે શીખવાડશે અને સાથે સાથે દોસ્તો અત્યારે જે કંઈ બધી પ્રોપર્ટીઝ હોય એની અત્યારની વેલ્યુએશન શું બને, એની પ્રાઇસ શું કહેવાય અત્યારે, એ પણ બધી ફાઇન કરતા આપણને શીખવાડશે. 5 યુનિટનો આપણે અભ્યાસ કરવાનો થશે, 5 એની ક્રેડિટ છે. સોઇલ એન્જિનિયરિંગ દોસ્તો આવશે. ઘણા બધાને બોરિંગ સબ્જેક્ટ લાગતો હોય છે એટલે ખાસ સબ્જેક્ટની અંદર જ આનું કન્સિડરેશન થતું હોય છે. પણ ધ્યાનથી અને શાંતિથી તમે અભ્યાસ કરશો તો બહુ વાંધો નહીં, કારણ કે આની અંદર થિયોરિટિકલ કન્ટેન્ટ પણ આવશે, સાથે દોસ્તો અમુક પ્રેક્ટિકલ ટેસ્ટ આવશે, ઘણા બધા આવવાના છે પ્રેક્ટિકલ ટેસ્ટ, અને સાથે અમુક ડેરિવેશન્સ પણ તમને આની અંદર જોવા મળશે અને ન્યુમેરિકલ્સ પણ છે. એટલે 4 વસ્તુ ભેગી થાય છે. જેમ હાઇડ્રોલિક્સની અંદર બધું ભેગું થયું હતું એમાં સોઇલની અંદર પણ બધું ભેગું થશે. આમાં ટેસ્ટ, ડેરિવેશન, થિયરી અને ન્યુમેરિકલ્સ જોવા મળશે. એડવાન્સ સર્વેનો જ મોટો ભાઈ છે દોસ્તો, બરાબર, પણ એના જેટલો બહુ વધારે સિલેબસ નથી. નાના સિલેબસની અંદર દોસ્તો આપણે એડવાન્સ સર્વે આપવામાં આવેલો છે. બેઝિક ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ નામનો પણ સબ્જેક્ટ છે. એમાં મોસ્ટલી તો થિયરી છે, પણ અમુક ક્યાંક છૂટાછવાયા ન્યુમેરિકલ્સ અને ડેરિવેશન આપણને જોવા મળશે. અને એક ઇલેક્ટિવ સબ્જેક્ટ છે, બેમાંથી કોઈ એક ઇલેક્ટિવ સબ્જેક્ટ તમને આપવામાં આવશે. એ તો ઠીક વસ્તુ છે. આપણે મેઇન દોસ્તો સિવિલના સબ્જેક્ટોની વાત કરીએ તો એના યુનિટ્સ કેટલા આવશે, એટલે કે ચેપ્ટરો કેટલા આવશે બુકમાં અને એની ક્રેડિટ્સ કેટલી છે એ આપણે ખાસ નોંધી લઈએ. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. અહીંયા ખાસ જોજો, ક્રેડિટની અંદર 5 ક્રેડિટ વાળા સબ્જેક્ટ છે આપણી પાસે, ECV સબ્જેક્ટ અને એડવાન્સ સર્વે. એના ઉપર વધારે ફોકસ કરવાનું થાય. હવે દોસ્તો 18 ડિસેમ્બરથી GTU એકેડેમિક કેલેન્ડર પ્રમાણે તમારું સેમ 4 ની શરૂઆત થાય છે અને તમારું ટર્મ એન્ડ થવાનું છે 28 એપ્રિલ 2024 ની અંદર, 25 ની અંદર થશે. ઓકે, તો હવે આપણે જે ક્લાસીસનું આયોજન કરવાના છીએ એ ક્લાસીસ ક્યારથી આપણે શરૂ કરીએ છીએ તો આપણે પણ 18 તારીખથી દોસ્તો છે ક્લાસીસની શરૂઆત કરી દેવાના છીએ. 18/12 થી જ, એટલે કે આવતીકાલથી જ ક્લાસ શરૂ થઈ જવાના છે. કયા સમય ઉપર દોસ્તો આપણે કરીશું તો ડિપ્લોમા સિવિલ સેમ 4 ના જે લાઈવ ક્લાસીસ હશે દોસ્તો એ સવારે હશે 8:15 થી 9:15, 8:15 થી 9:15 વાગ્યા દરમિયાન દોસ્તો આપણે કરીશું. 15 મિનિટ દોસ્તો છે કદાચ આપણે મોડા પણ કરી શકીશું, જો તમે કહેશો તો 8:30 થી 9:30 પણ થઈ શકે. કયા પ્લેટફોર્મ ઉપર દોસ્તો આપણે કામકાજ કરીશું તો આપણી અમૃત ક્લાસીસ એપ્લિકેશન છે એની અંદર જ તમારે ફીસ ભરી અને જોઈન થવાનું રહેશે. જોઈન થઈ ગયા પછી દોસ્તો આપણે જે લાઈવ ક્લાસીસ લેતા હોઈએ છીએ એ આપણે ટીચમીટ એપ્લિકેશન ઉપર લેતા હોઈએ છીએ. એમાં માત્ર લાઈવ ક્લાસ પૂરતું જ આવવાનું હોય છે, પછી બધું રેકોર્ડિંગ, નોટ્સ ને બધું આપણું અમૃત ક્લાસીસ ઉપર જોવા મળતું હોય છે. તો ટીચમીટ એપ્લિકેશનની લિંક દોસ્તો તમને છે એ પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર. અમૃત ક્લાસીસ એપના મેસેજની અંદર આપણું ગ્રુપ બનેલું હોય છે. એમાં રેકોર્ડિંગ્સની આપણે વાત કરીએ તો કદાચ કોઈ વિદ્યાર્થીઓ જોઈન કરે ક્લાસ અને એને સવારનો ટાઈમ અનુકૂળ ન હોય, કોલેજ જવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ વહેલા સવારે નીકળી જતા હોય છે, અપડાઉન કરતા હોય એવા વિદ્યાર્થીઓ, તો એમના માટે સેમ ડે રેકોર્ડિંગ્સ દોસ્તો અવેલેબલ થઈ જશે. તો એ રેકોર્ડિંગમાંથી પણ તમે આરામથી સ્ટડી કરી શકશો સાથે. ઓકે, તો એ રેકોર્ડિંગ્સ તમને પ્રાપ્ત થઈ જશે. અને આની ફીસ કેટલી રાખેલી છે તો યાદ રાખજો, આપણે છે ને આ 4 સબ્જેક્ટ કરાવવાના છે. ઇલેક્ટિવ સબ્જેક્ટની કોઈ ટ્યુશનની રિક્વાયરમેન્ટ નથી રહેતી હોતી. સિવિલના જે મેઇન સબ્જેક્ટ છે ECV, સોઇલ, એડવાન્સ સર્વે અને BTE, આ 4 સબ્જેક્ટનું આપણે દોસ્તો કામકાજ કરાવવાના છીએ. અને એની જે ફીસ છે દોસ્તો, એની આપણી રેગ્યુલર ફીસ તો 4000 રૂપીસ છે, પરંતુ જ્યારે કોર્સ લોન્ચ આપણે કરી રહ્યા છીએ ત્યારે એની ફીસ છે માત્ર ને માત્ર લોન્ચિંગ ફીસ એ 1800 રૂપિયા છે. 1800 રૂપિયાની અંદર દોસ્તો તમે આ બધા જ સબ્જેક્ટનું છે એ લાઈવ સ્ટડી કરી શકશો. દરરોજ ક્લાસ હશે અને સાથે એડવાન્ટેજ શું મળશે
કે અગાઉ પણ દોસ્તો મેં 2 વર્ષથી આ સબ્જેક્ટો બધા સ્ટડી કરાવેલા છે, એટલે લાસ્ટ 2 યર્સમાં પણ મેં જે આ ક્લાસીસ બધા લીધેલા છે આ જ બધા સબ્જેક્ટના એના પણ વિડીયો રેકોર્ડિંગ્સ તમને અત્યારથી જ પ્રાપ્ત થઈ જશે. એટલે કદાચ કોઈ વિદ્યાર્થીઓને શરૂઆતની અંદર જ 1-1.5 મહિનાની અંદર આખો સિલેબસ કવર કરવો હોય ને તો પણ થઈ શકશે. તો એ રેકોર્ડિંગ્સ પણ તમને પ્રાપ્ત થશે, લાઈવ ક્લાસીસ પણ પ્રાપ્ત થશે, અને ત્રીજી વસ્તુ તમને આ બધા સબ્જેક્ટ છે એની સબ્જેક્ટ નોટ્સ પણ પ્રાપ્ત થશે. અને એ સબ્જેક્ટ નોટ્સ તમને અને આ વિડીયો ક્લાસીસ દોસ્તો એ તમને વેબ ઉપર પણ મળશે અને સાથે સાથે મોબાઈલ ઉપર પણ પ્રાપ્ત થશે. એની પણ આપણે ખાસ નોંધ લઈએ. સાથે સાથે એ પણ કહી દઉં કે આ જે એક્સેસ તમને મળતું હોય છે માત્ર એક વિદ્યાર્થી માટે હોય છે. એક કરતાં વધારે વિદ્યાર્થીઓ જો એને યુઝ કરતા પકડાશે, કારણ કે બધો ડેટા અમારી પાસે આવતો હોય છે, અને અમે જ્યારે ફ્રી થયા અને એ ડેટા ચેક કર્યો અને એની અંદર ખબર પડી કે ભાઈ અહીંયા 2 મોબાઈલ ડિવાઇસમાં લોગિન થયેલું છે કે 5માં લોગિન થયેલું છે, તો તમારું એક્સેસ કેન્સલ કરવામાં આવશે. તમને પછી કોઈ પણ પ્રકારના લાઈવ કે રેકોર્ડેડ ક્લાસીસનો લાભ મળશે નહીં અને ફીસ પણ રિફંડ નહીં મળે. એ ખાસ અત્યારથી જ આપણે ધ્યાનમાં રાખીએ. ચાલો દોસ્તો, તો આ રીતના આપણું આ કામકાજ છે એ રહેવાનું છે. હવે કઈ રીતના આની અંદર જોઈન થવાનું છે એની હું તમને દોસ્તો વાત કરું. તો જોઈન થવા માટે અમૃત ક્લાસીસ એપ્લિકેશન 3rd સેમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે હતા જ જે નવા એડ ઓન થવાના છે. કદાચ ખ્યાલ ન હોય તો આપણે એન્ડ્રોઈડ હોય તો પ્લે સ્ટોરમાંથી અમૃત ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો. iOS તમે વાપરતા હોય તો ક્લાસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ ટેગ છે ORG કોડ તમારે નાખવાનો થશે. મોબાઈલ નંબરથી મસ્ત લોગિન કરો. મોબાઈલ નંબર પછી ચેન્જ થવાના નથી, એ પણ ધ્યાનમાં રાખજો. ઓકે, એના પછી દોસ્તો સ્ટોરમાં તમે ક્લિક કરજો તો સ્ટોર ઉપર તમે જતા રહેશો અને સ્ટોરમાં જઈ અને ડિપ્લોમા સેમ 4નો દોસ્તો આપણો ક્લાસ હશે એ સર્ચ કરજો. એના ઉપર પછી ક્લિક કરી નાખજો દોસ્તો અને પછી બાયના ઉપર કરજો. હું તમને બતાવું દોસ્તો એ પ્રોસિજર આખી કેવી રીતના થતી હોય છે તે. હવે આ છે ને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એના પછીનું યુઝર ઇન્ટરફેસ છે. હવે આની અંદર છે ને મારે વેબમાં છે તો સ્ટોર અહીંયા દેખાડે છે. તમને ત્યાં નીચે મોબાઈલમાં સ્ટોર બતાવતું હશે, એમાં જઈને બધું કરવાનું છે. બહારથી જ અમુક ક્લાસીસ તો તમને દેખાશે. મેં પોતે જ મારો ક્લાસ પરચેસ કરી રાખ્યો છે તો અહીંયા બતાવે છે મને. બાકી તમે આમ સ્ટોરમાં જઈ અને સ્ટોરમાં જઈને સર્ચ ઉપર ક્લિક કરજો, ડિપ્લોમા સેમ 4 એટલે આપણો ક્લાસ આવશે દોસ્તો. આવી કે જુઓ ડિપ્લોમા સેમ 4નો ક્લાસ છે. 1752 ફીસ બતાવે છે પણ અમુક પછી છે ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ એડ થઈ અને 1800 રૂપિયા તમને અત્યારે થશે. પણ યાદ રાખજો એ ફીસ છે ને માત્ર 31 ડિસેમ્બર સુધી જ છે. એના પછી દોસ્તો એ ફીસ વધી જવાની છે. રેગ્યુલર આપણી 4000 રૂપીસ ફીસ થઈ જશે. આ આપણો દોસ્તો ક્લાસ છે. એની અંદર તમે જોઈ શકો છો અત્યારથી 267 વિડીયોઝ અવેલેબલ છે લાસ્ટ 2 યર્સના બધા. 80 ફાઇલ્સ બધી અવેલેબલ છે અને 1 વર્ષનું છે આપણને ડ્યુરેશન પ્રાપ્ત થશે. આ કન્ટેન્ટની અંદર જોઈ શકો છો. જો તમને 2024નો ક્લાસ છે એનો ક્રોસ કોર્સ પણ છે, 2023નો ક્લાસ છે એનો પણ ક્રેશ કોર્સ પણ છે અને ઓલ્ડ ક્લાસ પણ છે. આ બધા સબ્જેક્ટ જૂના સિલેબસમાં પણ હતા તો એના પણ વિડીયો લેક્ચર્સ છે અને બધી સબ્જેક્ટ નોટ્સ પણ અવેલેબલ છે. ઓકે, GTU પાસ્ટ પેપર્સ પણ દોસ્તો આની અંદર આવી જશે બધા. તો આવી રીતના બધું જ ફૂલ ઓન કન્ટેન્ટ તમારી સમક્ષ છે. બસ તમારે સ્ટડી કરવાની શરૂઆત કરવાની છે. મસ્ત શાંતિથી અત્યારથી સ્ટડી કરો. છેલ્લે સ્ટડી કરો છો તો નવડાને ભેગા નથી થતા. એ તમે સેમ 3ની અંદર ને સેમ 2ની અંદર અનુભવ કરી દીધો છે. તો અત્યારથી થોડું સ્ટડી કરતા જાઓ તો તમને જરાય વાંધો આવે નહીં દોસ્તો. અને હું કહું એ પ્રમાણે તમે સ્ટડી કરતા જશો તો ગ્રીન લાઇનની ગેરંટી હું 100% દોસ્તો તમને આપું છું. એ પ્રમાણે કાર્ય કરતા જજો, તમારું કામ આરામથી પાર થઈ જશે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અમૃત ક્લાસીસ. થેન્ક યુ સો મચ.